હોસ્પિટલો પણ નકલી હોય છે। સુરતમાં આપણે જોયું હતું। અહીંયા દુર્ભાગ્યની વાત એ છે કે નકલી હોસ્પિટલનું જ્યારે ઉદ્ઘાટન કરવાનું હોય એટલે કે જે બોગસ ઝોલાછાપ ડોક્ટરો, એમાં મોટા મોટા આઈપીએસ અધિકારીઓ, ત્યાં સુધી કે એમની સાથે કમિશનર, પોલીસ કમિશનર શહેરના, એમના પણ ફોટા જોવા મળતા હોય છે। પણ સુરતમાં એક બોગસ તબીબનો એવો ખુલાસો થયો છે કે ચોંકી જવાય। ભૂતકાળમાં સજા પડી ચૂકેલી છે, જીવનો સોદાગર બની ચૂક્યો છે। આઝમ પાસેથી વિગતે જાણીએ। આઝમ, નુપુર, જે આખો મામલો સામે આવ્યો છે, પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે બે અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવી છે। જે 13 જેટલા તબીબો પકડાયા હતા એ બોગસ હોવાનું સામે આવ્યું છે, જેના અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવતા 10 જેટલા જે બોગસ તબીબ હતા એમને જામીન મળી ગયા છે, જ્યારે 3 ને જે રિમાન્ડ હેઠળ રાખવામાં આવ્યા છે। હાલ 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને અનેક ચોંકાવનારી વિગતો એ સામે આવી રહી છે કે 1200 થી વધુ ડોક્ટર રાજ્યના અંદર આ બોગસ ડિગ્રીના આધારે હાલ પણ કાર્યરત છે, એવું પોલીસ તપાસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। બીજી તરફ ડોક્ટર રશેશ ગુજરાતી એ મુખ્ય આરોપી તરીકે બનીને સામે આવ્યા છે। એમને ગોપીપુરા સ્થિત આવેલા પોતાના જે મિની હોસ્પિટલ કહો કે પછી ક્લિનિક કહો, ત્યાં એમને એક કેન્દ્ર બિંદુ બનાવ્યું હતું, જ્યાંથી એ બોગસ ડોક્ટરોને જન્મ આપતા હતા। 75,000 થી 1 લાખ રૂપિયાની અંદર આ હોમિયોપેથિકની જે ડિગ્રીઓ છે તે વેચવામાં આવતી હતી, એમને કોર્સ આપવામાં આવતો હતો, જે કોર્સ એક બોગસ હોવાનું પણ સામે આવી રહ્યું છે। એટલે કે પાંડેસરામાંથી આપણે જોયું હતું કે બોગસ હોસ્પિટલ મળી હતી, હવે તો આપણા સામે છે કે બોગસ ડોક્ટરો મળીને સામે આવ્યા છે। ડોક્ટર રશેશ ગુજરાતી જે છે અગાઉ 5 વાર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ ચૂક્યા છે। ડોક્ટર રાવત સામે રાજકોટમાં પણ ગુનો નોંધાયેલો છે। નુપુર, વર્ષ 2006 ની અંદર લિંબાયત પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ધમકીના કેસમાં ડોક્ટર રશેશ ગુજરાતી સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યારે વર્ષ 2000માં ચોરી અને 2004માં મારપીટ મામલે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના અંદર એમની સામે ફરિયાદ નોંધાઈ છે। સાથે જ સચિનના અંદર એટલે કે પોલીસ સ્ટેશનના અંદર વર્ષ 2017માં સગીરાનું ગર્ભપાત કરવાનો ગુનો હતો, તેના અંદર કોર્ટમાં કેસ ચાલી ગયો હતો અને એમને એ બાબતે 3 વર્ષની જેલની સજા પણ થઈ હતી। સાથે જ પલસાણા પોલીસ સ્ટેશનના ચોપડે પોસ્કો અને બળાત્કારની ફરિયાદ પણ ડોક્ટર રશેશ ગુજરાતી પર નોંધાઈ છે, જ્યારે એ લોકડાઉન દરમિયાન આ ગુનો નોંધાયો હતો ત્યારે એ જેલવાસ ભોગવી ચૂક્યા છે અને સાથે જ હાલ એ જામીન પર બહાર હતા અને ત્યારે હવે આ મોટો કાંડ ફરી એકવાર સામે આવ્યો છે। જી।